મુસીબતો પડી છે એમનો જિક્ર કરીએ. ઈ મૌલા હુસૈન અલૈહિસ્સલામ કે જેમનો રસ્તો જનાબે હૂર અલૈહિસ્સલામે રોક્યો હતો. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે યા અલ્લાહ, અમે જનાબે હૂર અલૈહિસ્સલામ જેવી ખતા તો નથી કરી મૌલા. હે અમારા પરવરદિગાર, અમે ઇમામ વક્તનો રસ્તો તો નથી રોક્યો, પણ ઈ ઇમામ તો ઈ કરીમ છે કે જેને જનાબે હૂરને પણ માફ કરી દીધા હતા. તો યા અલ્લાહ, તો બિહક મુહમ્મદ વ આલે મુહમ્મદ અમારા ગુનાહ અને અમારી ખતાઓને પણ માફ ફરમાવો. આમીન. જ્યારે શબે આશુર હોય છે અને જનાબે હૂરનું દિલ બેકરાર હોય છે અને એમને જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમાઓમાંથી બચ્ચાઓની અલ-અતશની સદાઓ સંભળાતી હોય છે અને ત્યારે આમથી આમ ચક્કર મારતા હોય છે અને એમનું દિલ મુનકલિબ થઈ જાય છે. સવારે જેવી સવાર થાય છે તો જનાબે હૂર અલૈહિસ્સલામ પોતાના ફરઝંદ અને પોતાના ગુલામને સાથે લઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં હાજર થાય છે. ઇમામ અલૈહિસ્સલામની બારગાહમાં હાજર થઈને પૂછે છે કે મૌલા, શું મારી ખતા પણ માફ થવાને લાયક છે? ઇમામ અલૈહિસ્સલામ જનાબે હૂરને ગળે લગાડી લે છે અને કહે છે કે અંત હુર્રુ દુનિયા ફિલ આખિરા, કે એ હૂર, તું આ દુનિયામાં અને આખિરતમાં બંને જગ્યાએ હૂર એટલે કે આઝાદ છો. ઇમામ અલૈહિસ્સલામ એની આ ખતા અને ભૂલને માફ કરી અને એને ગળે લગાડે છે. અને પછી અઝીઝો, આ કરીમ ઇમામ કે જેમની કરામત અને શરાફતનો અંદાજો એમના જુમલા ઉપરથી આવે છે, જનાબે હૂરને કહે છે કે એ હૂર, તમે એવા સમયે મારી પાસે આવ્યા છો કે હું તમારી ખિદમતમાં પાણી પણ પેશ નથી કરી શકતો. આ સાંભળીને જનાબે હૂર કહે છે કે મૌલા, હવે મને વધારે શર્મિંદા ન કરો, બલકે મને મેદાનમાં જવાની ઇજાઝત આપો. અને પછી જનાબે હૂર કહે છે કે મૌલા, ન ફક્ત મને પરંતુ પહેલા મારા ફરઝંદને જવાની ઇજાઝત આપો. ઇમામ અલૈહિસ્સલામ ઇજાઝત આપે છે. જનાબે હૂરનો ફરઝંદ જંગના મેદાનમાં જાય છે, જંગ કરે છે અને આખરી સલામનો અવાજ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને જનાબે હૂરના કાનોમાં સંભળાય છે તો જનાબે હૂર બેબાકડા થઈને જંગના મેદાન તરફ દોડે છે અને જનાબે હૂરના ફરઝંદની લાશ ઉપર પહોંચે ત્યારે જુએ છે કે એમની પહેલા તો ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હૂરના દીકરાની લાશ ઉપર હોય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવા જનાબે હૂર